મથુરાની અંદર વસુદેવજીએ ગર્ગાચાર્યને કીધું તમે વ્રજમાં પધારો, આપણા દીકરાનું મંગલ કરો. અને વસુદેવજીના પરમ મિત્ર સદગુરુ ગર્ગાચાર્ય વ્રજમાં પધાર્યા છે. નંદબાબાને સદા સમાચાર મળ્યા અને ગર્ગાચાર્યને ગૌશાળામાં ઉતારો આપ્યો. આવ્યા, વંદન કર્યા. બાબા પધાર્યા છો, મને વધારે ખબર નથી, એટલી જરૂર ખબર છે આપ ત્રિકાળદર્શી મહાપુરુષ છો. તમારા બંને બાળકોને નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યએ કહ્યું આવતીકાલનું મુહૂર્ત યોગ્ય જ છે. જ્યાં ગર્ગાચાર્ય ગયા, જઈ અને યશોદાજીને ગોષ્ઠી કરી, બંને બાળકોના નામકરણ કરવાની તૈયારી કરી. પણ હળવેરી યશોદાજીએ કીધું કે સાંભળો, આ દિવ્ય મનોરથમાં કોઈને આમંત્રણ આપવું નથી. કારણ કે જ્યારે જ્યારે આમંત્રણ આપીએ ત્યારે આપણા લાલાના માથા પર કોઈ મુશ્કેલી આવે છે. એટલે મારી ઈચ્છા એવી છે કે લાલાના નામકરણ સંસ્કાર ગૌશાળામાં કરવા છે. અને ગૌશાળામાં કરવા કોઈને બોલાવા નથી. ભલે જેવી ઈચ્છા. બંને બાળકોને લઈ રોહિણી માતા યશોદાજી અને નંદ બાબા ગૌશાળામાં આવ્યા. ગર્ગાચાર્ય બિરાજ્યા છે. અને ગર્ગાચાર્યને પણ જોયું અને પ્રભુએ પણ મને વિચાર્યું કે ઋષિરૂપા ગાયોના સાનિધ્યમાં મારા નામકરણ સંસ્કાર થશે. એટલે યશોદાજી કે મારા લાલાને કોઈ મુશ્કેલી નહીં, કોઈ તકલીફ નહીં. પણ યશોદાજીને ખબર પડી કે આવનાર મહાપુરુષ ત્રિકાળદર્શી છે. એટલે હળવે રહીને પગે લાગીને પૂછ્યું કે બાબા એક વિનંતી કરું. મને વધારે ખબર નથી પણ એટલી જરૂર ખબર છે કે આપ ત્રિકાળદર્શી મહાપુરુષ છો, તો કહો તો ખરા, મારા ગોદમાં છે તેલ આલો છો કે રોહિણી માતાના ગોદમાં જ તેલ આલો છો? હળવેરી ગર્ગાચાર્ય મહારાજે કીધું, માં તમારા ગોદમાં છે રોહિણી માતાનો દાવું છે અને રોહિણી માતાના ગોદમાં છે તમારો લાલો છે. બાબા તમને કેવી રીતના ખબર પડી? માં તારા દીકરાને કોણ ન ઓળખે? કલર જાય તો પૈસા પાછા. અને પ્રથમ પત્રિકાના દર્શન કર્યા. રોહિણી માતાના લાલુને વંદન કરી કહે ને, શ્રી ગર્ગ યુવાચ અહમ ઘી રોહિણી પુત્રો રમયદમ શ્રુહદો ગુણે આખ્યાસ્ય તે રામૈતિ બલાધિક્યાદ બલો વિદુ. माने कोई राम कैसे, कोई कृष्ण कैसे, कोई दाऊ कैसे, कोई बलराम कैसे, માટે માં તારા દીકરાનું નામ બોલો દાવુજી ભૈયા કી જય. યશોદાના લાલનો વારો આવ્યો. ગર્ગાચાર્યએ કીધું, માં તમારા ગોદમાં જે તત્વ છે તો કાન ખોલીને સાંભળો. માં ભગવાન વિષ્ણુમાં 60 ગુણ છે, તારા દીકરામાં 64 ગુણ છે. માં તારા દીકરામાં 4 ગુણ વધારે છે, વેણુ માધુરી, રૂપ માધુરી, ગુણ માધુરી ને રસ માધુરી. માં તારા દીકરાનું જે પણ સ્મરણ કરશે એના દુઃખનો નાશ થશે. તારા દીકરાનો આખા જગતમાં જય જયકાર થશે.